મિત્રો મારી બેનપણી મને એમ કહે છે શું કે આપણે તેમ ચાલો ને હટ ચુઠ્ઠી અરે તો જૂઠું ના બોલ. મિત્રની આખો દી આરામ કર્યા પછી આપણે લોકોને હવે આવવાનું હતું હે ને ઘાટ પર એટલે કે મેન લોકેશન પર. તો જય દ્વારકાધીશ, શુભ સવારમ. શું હાલચાલ છે ભાઈ? સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારની કહાની કંઈક એવી હતી કે મસ્ત મજાની આપણે હરિદ્વારની અંદર હવાર પડી ગઈ હતી અને અહીંયા આગળ તૈયારી થતી હતી ને અહીંયા બાજુમાં જે હોલ છે અહીંયા આગળ થવાની છે આપણે 10 દીની કથા. માહોલ તો બનાવી જ નાખે ભાઈ ભાઈ ભાઈ. ઉપાડા લીધા હતા અહીંયા આગળ અને જુઓ તમે ખાલી આ હા અમે એને લાલા વાળું વગાડી નાખ્યું એટલે તો પટી ગયું, ખબર પડી ગઈ. મસ્ત મજાના છે ને આપણે ઘાટે પાછા આવી ગયા હતા અહીંયા આગળ ફોટો ને એન્જોય કરવા. નકર ફોટા જ બાદ લેવાનું થાય, ખેંચી જ લેવાનું થાય. ગેલ મિસિંગ થઈ ગયા છે કારણ કે આની પહેલાં મેં છે ને એક મિસ અન્ડરસ્ટેન્ડિંગ કરી નાખી. એક તમને શૂટ કરવા જપો એની આ ત્રણે તો અલગ થઈ જાય. ઘાટ ઉપર શૂટ કરતા હતા અહીંયા આગળ મસ્ત મજાનું. હું ને આપણે જયભાઈ બંને પ્રકાશભાઈ ફોન આવી ગયો ને ફોન આવી જાય એટલે પ્રકાશભાઈ માથે ઉઠીને વાત કરતા હતા તો હમણાં ઉતાર્યું અમન તો. આવું કેમ જયભાઈ તમે જણાવશો જનતાને? ભલે લાગે છે કે હવે આ છોકરાને છે ને તારના ડબોળીને પાપ ધોવડાવેલા છે. જો કે મિત્રો જોઈ શકો છો તમે લોકો કર્યા નથી અહીંયા. કાકાને ઠંડુ પાણી લાગે એટલે પગ જ ધોઈ રહ્યા છે બાકી બધા ના રહ્યા છે. પૂછીએ કે શું ઠંડુ પાણી લાગે? ના પૂછ બાબુજી કે બાબુજી પાણી ઠંડા है અંકલ? પાણી ઠંડા है? ટકાના કેવા મુજબ પાણી બહુ ઢાઢું છે ને આપણે લોકોને નહીં આગળ ગંગામાં પાપ ધોઈ અને નીકળી જવાનું થાય છે. પણ આ પકાના પાપ કરેલા છે ને એટલે ફોન આવેલા છે ઉપર મોગણાવાળાના. હા હાવજી 1 2 3 4 5. તો ગંગા ઘાટેથી રૂમે આવી ગયા અને પોણો કલાક આરામ કરી અને હવે આગળ છે ને બાપુને લોકોનું શૂટ કરવાનું છે એટલે આપણે લોકોના દેવા જવાનું છે ગિમ્બલ વગેરે. તો એ લોકો શૂટ કરી વાળા છે એમની રીતે ને આપણે પણ છે ને પેટ પૂજા કરી વાળા છે. અને ટાઈમની વાત કરું તો કેટલા વાગે? 11:32 થઈ ગઈ છે. હજી મેં છે ને કે પોસ્ટ નથી કરી આઈડીની અંદર તો જલ્દીથી કરી દેવાનું છે. અને હજી સુધી છે ને મેં પોસ્ટ નથી કરી આઈડી અંદર તો જલ્દી એ પણ કરી દેવાનું થાય છે. અને ચાલો પોકીએ પહેલાં બહાર. અને આગળ બહાર નીકળવું ગમે કારણ કે એટલું ઠંડક એટલું શાંત વાતાવરણ છે મજા જાય. ત્યાં આગળ મણ આક્રમણ કરી વાળ્યું છે ને અહીંયા આગળ જુઓ હા મેં આંબાનું ઝાડ હતું એના ઉપર અમારે પ્રકાશભાઈ થડવું હતું. પ્રકાશભાઈ થડવા ના મળ્યું યાર? કેમ? હા થોડો માહોલ ઠંડો થાય. અચ્છા કૂદગું મારીને આવીશ રો બાકી આવીશ રો કારણ કે પકો ભાળી જાય ના ખાય એવું બને. લડો ભાઈ વરસાદ બહુ આવ્યો છે. ભાગ ચાલ ભાગ કે વાતાવરણ બહુ ઠંડુ હોય ને અને પ્લસ થોડુંક ઠંડુ એમાં પડી એટલે મારા જેવા લોકોને તો ગળું જ બેસી જાય. અને ગળું બેઠા ચડે ત્યાં બ્લોગિંગ કરવું ને વોઇસ ઓવર કરવું એટલું મુશ્કેલ બને છે ને એ રીતે ક્રિએટ હોય ને એને ખબર. મસ્ત મજાની કથા ચાલે રહી છે જો તમે ભાઈ. અને આપણે લોકો અહીંયા આગળ બહાર બેઠા છીએ ને હવે અહીંયા આગળ છે ને જવાનું છે ઘાટ ફરા. એકવાર ના ફરી આવ્યા પણ આપણે મેઇન ઘાટ જોવા યાદ આવશે. અલા મેઇન ઘાટ ઓકે. અમે તો કર્યા જ નથી, તે ખૂબ કર્યા છે. ગરીબની હાયા લીધી છે એટલે તારે ધોવા જવાનું હોય મારે ભાઈ, અમારે ના હોય. સમજો વાત ને? હરિઓમ મારે આગળ ભગત માણસો આવ્યા બહુ મસ્ત મજાના કથા ખતમ કરી વાળી હતી ને હવે અહીંયા આગળ છે ને ભાઈ ભોજન વ્યવસ્થા અહીંયા આગળ આવી ગયા હતા. હવની છેલ્લા આપણા વાળા ટાઈમની વાત કરું ને તો તમે લોકો જોઈ લો 1:50 ખાલી ખાવા ભેગા છે. બાબુ ભૂખા નહીં છે ને? ભૂખા છે? થોડીક લાગી તમને પૂરી બાબુ? હરિઓમ આપને મિત્રો. ને પછી હું તમને બતાવું આ મહેલ કેવો મહેલ જોવા જો. આ બધા મસ્ત મજાનો અહીંયા આગળ મહેલ જોવા મળી ગયો તો આ જો તમે જોઈ શકો છો જય શ્રી શું ને સિયાંશ ભવન. ભાઈ જો કેટલો વીઆઈપી વ્યૂ છે ભાઈ. અને વીઆઈપી વ્યૂમાં તમને વીઆઈપી લોકો જોવા મળે એટલે કે હું બીજું શું ઘટે ભાઈ. તો ચાલો આપણે લોકો છે ને પ્રકાશભાઈની દયાથી. પ્રકાશભાઈ શું કેવો? હરિઓમ કરો. હરિઓમ
હરિઓમ ગંગા કિનારે પુરી બાપુનો નિયમ છે આમ પૂરી બાપુ બીજાના નિયમ તો ખબર નહીં, બાકી તમારા નિયમ મૂંઝવવાનો. સારા છે ને? એના વિશે હાલ નહીં ખુલ્લા. સારા છે ને? સારા મિત્રની આખો દી આરામ કર્યા પછી આપણે લોકોને હવે આવવાનું હતું હે ને ઘાટ પર, એટલે કે મેન લોકેશન પર. તો અહીંયા આગળ છે ને મસ્ત મજાની ઇલેક્ટ્રોનિક રિક્ષા હાયર કરી લીધી હતી અને હવે આપણે લોકો નીકળીશું આપણા ફાઇનલ લોકેશન તરફ. ને હું હે ને ત્યારે બીજી વાર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો હતો, કારણ કે હે ને બપોરે એડિટિંગને આરામ એટલો કર્યો ને કે ના પૂછો વાત. તો હવે આપણે લોકો હે ને નીકળશું આપણા લોકેશન તરફ. ચલો જાન દો કાકા, ઘાટ પે નહીં જાતા. અલ્યા કાકા આબરૂ ના છો. હેડથી ગાડી હેડથી જાય હે. અલા આ તો બેઠું બેઠું દોડે છે ને. લેવાડો અલા બીજું આગળ વાળી જો ઓલી બ્લુ પડી આવ્યા. શું ના બોલ રહે અંકલ की नहीं ले जाना है, ये ले जाएंगे. ચમ ઊભા છે કાકા? નહીં ચમ લઈ જાવી? कहाँ जाओ बचाओ. ગંગા ઘાટે પોકાડી દીધા હતા ને અહીંયા આગળ કંઈક આ ટાઈપના વ્યૂ હે. અને આપણે લોકો છે ને નદી વહે છે ને, એટલે કે ગંગા મૈયા વહે છે ને એ વ્યૂ જોવા જવાના હે. પણ આ એ કે એટલે હેડવાનું કરો ને ભાઈ. તે અડકાવે છે કે? તો ચાલો હવે આપણે હે ને અહીંયા આગળ અંદરની સાઈડ કેવા વ્યૂ હે જોતા આવી. સન્ડે સેટરડે ને આવો ને તો તમને લોકોને બીજી કોઈ વસ્તુ જોવા મળે કે ના મળે, બાકી ટ્રાફિક ફૂલે ફૂલ જોવા મળવાનું છે. અમે તો અહીંયા આવી ગયા હતા, પહેલી ખબર હોત કે અત્યારે આટલું ટ્રાફિક હશે તો મૂળ ટોટલ મળીને લોચા લબાડા કરવા તો ન આવત. અહીંયા જુઓ તમે પબ્લિક ને અહીંયા આગળ પાછળ સાધન પણ એડિયા આવે. આ લોકોમાંથી કેટલાક અહીંયા આગળ આવી ગયા હશે અને જે લોકો સેટરડે સન્ડેને આવ્યા હશે એમને ખબર જ હશે કે ભાઈ અહીંયા આગળ જો તમે શનિ રવિને આવી ગયા ને તો અહીંયા આગળ ટ્રાફિક એટલું જોવા મળવાનું હોય ના પૂછો વાત. જો અમારા જેવા ક્રિએટર્સ હશે એ તો શૂટનું તો અમે વિચારીએ ના કે, કારણ કે અહીંયા આગળ ભાઈ ચારે સાઈડ પબ્લિકને હેડતા હાલતા ધક્કા મૂકીને એવું ચાલ્યા રાખશે. અને નાવામાં એટલા શોર ને અવાજ ને બવાજ ને બધું એવું જ ચાલ્યા રાખશે. તો તમે લોકો જો આવો છો ને તો રેન્ડમ દિવસે આવો. ત્રણ અહીંયા આગળ પોણો કલાકથી શૂટ કરારા હા 1.5 કલાક જેવું થઈ ગયું છે વેઇટ કરતાં કે આરતી ક્યારે શરૂ થશે. પણ હજી સુધી છે ને આરતી શરૂ થવાનું નામ નથી લેતા, કારણ કે અહીંયા આગળ જુઓ કેટલી પબ્લિક. એક સીડી એવી જોવા નહીં મળે ખાલી છે. ભાઈ સેટરડે સન્ડેના આટલું રોજ ટ્રાફિક હોય. હરિઓમ જય હો. હરિદ્વારની ભીડ એટલી છે ને તમે લોકો આ જો આ માંડ મોડવાલે કરી નીકળે છે, ધક્કા મૂકી કરીને તારના. કોઈ દી ન આવું સન્ડેના સેટરડેના. હા આજે આ ભીડમાંથી નીકળવાનું છે, ખબર નહીં લેવાઈ જવાની છે. હરિઓમ ખબર નહીં ફોન કરવાનું છે, પાપ થઈ જાય. મિત્રોને ત્યારબાદ અમે લોકો જોવા અહીંયા આગળ ટેડી માકા મગજમાં છે. આ જુઓ તમે ભાઈ આ જો જલપરો એક અહીંયા છે, જલપરો ને બીજો અહીંયા સોરી આ જલપરી આ પરી જ છે. જુઓ તમે કંઈક આ ટાઈપના છે, એટલો ટેડી ભરેલા પડ્યા. પણ સારો એના સમરા કાઢી નાખે એના કરતાં ના લેવા સારા. નાનચા આમથા બીબલાના 1200 રૂપિયા. તો સખાયણ શક્યો આપણે લોકો જવાનું હતું પ્રેમનગર આશ્રમ, જે અહીંયા આગળ છે ને 4 થી 5 કિલોમીટર પણ કોઈ રિક્ષા મળતી જ નથી. એટલે આપણે લોકો છે ને અહીંયા આગળથી મસ્ત મજાની પર્સનલ બુક કરી વાળી છે, જેમાં અમે બંને ભાઈ જઈશું. ભાઈ અને અમે લોકો છે ને અહીંયા આગળ ફૂલ રોલા સોલા કરતા આવીશું. તો જયભાઈ કેવું લાગે છે પર્સનલ બુગાટી બુક કરી આનંદ બાપજી? થેન્ક યુ, આભાર માનો ને. ધન છે બાપજીના તે જ ને. ના ચરણ નથી ચૂકવા ભાઈ. ચાલો હવે પહોંચીએ આપણે લોકેશન પર. અને લેટ પડી ગયા ને તો ઘણા બધા લોચા થઈ રહ્યા છે. મિત્રોને ફાઇનલી આપણે એક્ઝેક્ટ લોકેશન આવી ગયા હતા ને અહીંયા આગળ ભાઈ આવતા મોર જોવા મળ્યું છે કંઈક આ ટાઈપના નજારા. આ ચાલુ થઈ ગયું છે કંઈક ડાન્સિંગ હોદનું હોય ને હુવેરનું. એટલે જઈને જમવા પર ફોકસ કરવાનું. એટલે ટાઈમસર જમી રહી. મિત્રો મારી બેનપણી મને એમ કહે છે, શું કે આપણે તેમ ચાલો ને. હટ ચુઠ્ઠી. અરે તો જૂઠું ના બોલ. ક્યાં ગયા ઓલ્યા નવરી? પીને ગયા છે. આપણે ક્યાં જઈશું? આપણે જઈશું, તારે શું જોઈએ? ચલો ને પિકનિક કરવા જઈએ. પિકનિક? પણ તારી શકલ સાથે મને પિકનિક ગમતી નથી એલી. અરે રે તમે આવું ના બોલો. કારણ કે તું ઓરત તો છે પણ દાઢી વાળી ઓરત છે. દાઢી વાળી નથી, તમારે મારું ફેસ જોવું છે. બતાડજો. હા
મિત્રો અમે લોકો કેબલ લેવા નીકળતા અમારા થોડા કમતા સક્કર પ્રાઇઝર મળી ગયા. વિડિયો જોવો છો ને? હવે કહો. હા જોવો છો ને. હવે એમ કહો કે આનંદભાઈ big fan અનસબસ્ક્રાઇબ કરો, અનસબસ્ક્રાઇબ તો. આ માણીઓ ટાણે આપણે લોકો નીકળતા હતા અહીંયા આગળથી છે ને કેબલ લેવા માટે, કારણ કે બાપુનો કેબલ ખોઈ વાળ્યો હતો. એટલે આપણને મળી ગયા આપણા ભાઈ. શું નામ? વિકુ. યે આપનું? રમેશભાઈ. રમુભાઈ. યે 1 2 3 4 5 એન્ડ યુ? ચિરાગ. હેન્ડસમ બોય 1 2 3 4 5. અને આપણે કોક એ તો શંભુગર બાપજી. કોક 1009 ના. આ ભાઈને મારે મુલાકાત કઈ રીતે છે? પોતે મને મળ્યા પહેલા સ્ટુડિયોના કામથી. એટલે મેં એમને કીધું પોતે મતલબ પોતાનો નંબર મને શેર કર્યો, મારો નંબર લઈ લો. એટલે નંબર આવ્યો ને એટલે હું એ નીકળી ગયો. હવે સેવ કરો ફોન, મારે પોતાને કરવા થાય. સેવ કરો તો ઓળખોનું શું નામથી કરવું, અને ફોન કરીને પૂછીએ ના કરવું, નકા એટીટ્યુડ વાળો લાગે. એટલે મેં લખ્યું કે કોક આધી કોકનો કોક છે. ના પોતે પણ હવે પોતાને શું લેવાનું ખબર છે? પોતાને જગ્યાનું આપવાની છે ગમે તે. બીરુ. વાહ વાહ. ગાદી ઉપર બેહાડવાના હતા પૂરી જે બાપુને. નીકળ્યા છે ને લેવા, એ પોતાને માળા જ લેવા નીકળ્યા. અચ્છા આડી લેતા આવતા ભેગા. હા. હરિઓમ. આપણે ગિરનાર ચાલુ થઈ ગયું. જય માતાજી. હરિઓમ. પૂરી બાપુ. હરિઓમ. હરિઓમ. આપણે શું નામ પૂરી બાપુનું? ના ભાઈ બકુલ મોદી. આપનું કોઈનામાં પડતા નથી. જે છે આપનું નામ શું? બકુલ મોદી, ચંદેશ્વરી સ્ટુડિયો લાખણી. બોલો. બક્કુ બોય મળ્યા હતા અમને. ઓહ. અડો કેબલ લેવા આવે. અમીર બંદા બૂટો કી દુકાન पे आया है. ભાઈ તમે આટલા બધા અમીર પ્રાઇસ દેખાડ દે. તો ભાઈ આશા કરું કે બ્લોગ તમને લોકોને સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી નાખો. હું મળતો ને નવા નેક્સ્ટ બ્લોગમાં. બાય.